નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 135 પોઈન્ટ વધીને 24,715 બંધાયો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં આજે 3%ની તેજી રહી છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આજે 0.70% માઇનસ ગયો છે. ગોલ્ડ ઇટીએફમાં આજે 1.5%ની તેજી રહી છે અને સિલ્વર ઇટીએફ 0.5% પ્લસમાં રહ્યા છે. સજ્જનો, એ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે અતિશય લિમિટેડ. આ એક આઈટી સોફ્ટવેર કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 10 કરોડ 7 લાખ હતું, તે વધીને 12 કરોડ 20 લાખ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડ 8 લાખથી વધી 1 કરોડ 65 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 300% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 37% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 4 કરોડ 41 લાખ છે. રિઝર્વ કંપની પાસે 37 કરોડ 62 લાખ છે. માર્કેટ કેપ 135 કરોડની છે. આ એક નેનો કેપ માઇક્રો કેપ ટાઈપની કંપની છે. સ્ટોક પ્રાઇસ 123 રૂપિયા છે. 52 વીક હાઈ 250 રૂપિયા બનેલો છે. પી રેશિયો 18 છે. ROCE 20% છે. ROE 15.40% છે. ડિવિડન્ડ yield 0.81% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.99% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.01% છે. આટલી નાની કંપનીની ડિવિડન્ડ yield આ સારી કહેવાય. પી રેશિયો પણ નીચો છે. કંપની પ્રોફિટેબલ છે. માટે જરા સમજવા જેવી અને અભ્યાસ કરવા જેવી આ કંપની છે. આગળની કંપની છે એમઆરપી એગ્રો લિમિટેડ. કંપની કૃષિ ઉપજ, અનાજ, કઠોળ, મસાલા વગેરેની આયાત, નિકાસ અને વ્યાપાર કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 17 કરોડ 46 લાખ હતું, તે ત્યાંથી વધીને 21 કરોડ 70 લાખ થયું છે. 21 કરોડ 10 લાખ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડથી વધી 1 કરોડ 52 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 173% છે. ટીટીએમ 590% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 51% છે અને ટીટીએમ 140% છે. બોરોવિંગ 0 છે. રિઝર્વ કંપની પાસે 21 કરોડ છે. માર્કેટ કેપ 111 કરોડની છે. આ એક નેનો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 100 રૂપિયા છે. 52 વીક હાઈ 174 રૂપિયા બનેલો છે. પી રેશિયો 15 છે. ROCE 39% છે. ROE 30% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 72.69% છે. પબ્લિકનું હોલ્ડિંગ 27.31% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ સારો છે અને જ્યારે ચાલશે એટલે કોઈના હાથમાં પણ નહીં આવે. આગળની કંપની છે નામ ઇન્ડિયા. નિપુણ લાઈફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ પૂરું નામ છે કંપનીનું. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 505 કરોડ હતું, તે વધીને 607 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 332 કરોડથી વધી 396 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 20% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે. બોરોવિંગ 88 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,578 કરોડ છે. માર્કેટ કેપ 51,886 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 816 રૂપિયા છે. 52 વીક હાઈ 888 રૂપિયા બનેલો છે. પી રેશિયો 38 છે. ROCE 40% છે. ROE 31% છે. ડિવિડન્ડ yield 2.21% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 72.25% છે. FII નું હોલ્ડિંગ 7.59% છે. DII 13.45% હોલ્ડિંગ ધરાવે છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.70% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. ડિવિડન્ડ yield સારી છે. મજબૂત ફંડામેન્ટલ છે. દોસ્તો,
કોટક એસેટ મેનેજમેન્ટનો એક ETF છે જે ઇક્વિટી ETF છે, જેનું નામ છે નિફ્ટી 100EW. એક યુનિટની NAV છે ₹33.02. આ ETF ટોપ 100 કંપનીને ટ્રેક કરે છે, જેમાં નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 ટોટલ ટોચની જે 100 કંપની છે આપણા દેશની તેમાં નિવેશ કરે છે. આ જે ટોટલ ટોપ 100 કંપની છે ને તેને ટકોરા મારીને અલગ તારવેલી હોય છે. આના અમુક પેરામીટર હોય છે અને અમુક ધારાધોરણો હોય છે. તે દરેકમાંથી પસાર થયા પછી ટોપ 100માં સ્થાન મળતું હોય છે. તેવી ટકોરાબંધ કંપનીમાં આ ETF નિવેશ કરતી હોય છે. આમાં કંઈ ઝાઝુ મગજ ચલાવવાનું જ નથી. ફક્ત એક જ રણનીતિ અપનાવવાની છે કે દરેક ઘટાડે ખરીદી કરવી. જે દિવસે રેડમાં ટ્રેડ કરતો હોય તે દિવસે પોતે નક્કી કરેલા યુનિટ 1 અથવા 1ના ગુણાકારમાં ખરીદી કરવા. બસ આટલું જ કરવાનું છે. અને દરેક ઘટાડે ખરીદી કરેલા યુનિટ ભેગા થશે એટલે માર્કેટમાં જ્યારે મૂવમેન્ટ આવશે ને એટલે તરત જ તે પ્રોફિટમાં આવી જશે. અને આમાં પ્રોફિટ બુક કરવાની પણ એક રણનીતિ ઘડી શકાય છે, જેનાથી ઇન્ડેક્સને આસાનીથી બીટ કરી શકાશે અને કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ મળશે. હવે વાત કરીએ એક બીજા ETFની, જે નિપ્પોન ઇન્ડિયાનો નિફ્ટી 100 નામથી છે, જેને પણ સેમ આગળના ETFની જેમ જ ટોપની 100 કંપનીમાં નિવેશ કરે છે, જેની NAV છે ₹267.66 આજનો બંધ ભાવ છે. જેઓને જરા મોટી રકમથી ચાલવું હોય અથવા નિપ્પોનના ETFમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તેવા રોકાણકારો આ ETF પસંદ કરતા હોય છે. હવે વાત કરીએ એક્સપેન્સ રેશિયોની, જેનું મહત્વ ખૂબ જ વધી જતું હોય છે. મોટા રોકાણકારો આ દરેક નાની બાબતોને ધ્યાને લઈને અને ગણતરી કરીને ચાલતા હોય છે, કારણ કે તેઓની રકમ મોટી હોય છે અને ટાઈમ ડ્યુરેશન પણ લોંગ હોય છે અને તેઓની ગણતરી પણ ચોક્કસ અને ચીવટવાળી હોય છે, માટે તો તેઓ મોટા હોય છે. તો જે કોટકનો નિફ્ટી 100EW ETF છે તેનો એક્સપેન્સ રેશિયો છે 0.25% અને નિપ્પોનનો જે નિફ્ટી 100BIZ ETF છે તેનો એક્સપેન્સ રેશિયો છે 0.50%. એટલે જો કોટકના ETF સાથે આપણે સરખામણી કરીએ ને તો તેનાથી ડબલ એક્સપેન્સ રેશિયો થઈ જાય છે તેવું કહી શકાય. માટે આ દરેક બાબતને ધ્યાને લઈને નિર્ણય લેવો જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.